વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ 11 વાગી ગયા, 11:30 થવા આવ્યા છે. અને મમ્મી શું કરે છે જોઈ લ્યો. મમ્મી તમે શું કરો છો? હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. એક મિનિટ મારો ભાત પીણું છે. તો કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં અને ફિટ ફાઇન હશો. હું પણ બહુ મસ્ત મજામાં અને ફિટ ફાઇન છું. તો આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો અમારી બેન ધ્રુવીબેને. વાગી ગયા છે 11:30. હું છું નાઇટીમાં, કેમ કે મેં કાઢ્યું છે કામ. તો દૂરથી જ કરાવી દઉં માતાજી અને માધવના દર્શન અને સાળંગપુરવાળા દાદા. આજે તારીખ છે 26 બુધવાર, ફાગણ વદ 12. યસ, હા 12. તો જો ધ્રુવીબેન ડાય દીકરા થઈ ગયા છે, જાતે કમ્પ્લીટલી તૈયાર થઈ અત્યારે જમવા બેઠી છે. તો કામ કાઢ્યું છે અને આજે બનાવવાનું છે બટેકાનું શાક. ફોન યસ થોડું, કેમ કે આપણે બધા ઇસ્યુ તો છે જ, કેમ કે આપણે કાંઈ વસ્તુ વસાવ્યું છે નહીં, એટલા માટે આવશે આપણા દિવસો આવશે. આપણે પણ કેમેરો સેટ કરવાનું, સ્ટેન્ડ ને બધું લાવશું અને આ જગ્યાની બદલે આ જગ્યાએ મૂકશું. તો મસ્ત બટેકા કટિંગ કરી દીધા છે. મોબાઈલ પડી જશે ને એને બીક લાગે છે. આજની અપડેટ છે, હું અહીંયા ધ્રુવીબેન જમે છે અને નેન્સીબેન સ્કૂલે અને ચેતન ઓબ્વિયસલી દુકાને. પરેશભાઈની સવારના વયા ગયા છે. સોરી અબાઉટ દેટ, 2 દિવસથી પરેશભાઈ આવ્યા છે પણ છે ને ખોટકાના કામ આવ્યા છે. એટલે જે હશે દેશના માણસો એ સમજી જશે ખોટકાનું કામ શું. તો શું તમને ખબર છે ખોટકાનું કામ શું કહેવાય? તો બધા કમેન્ટ કરજો. કાલે હું રિપ્લાય કરીશ. જે પણ કહેશે એને પણ કહીશ કે આ વ્યક્તિએ કીધું હતું ખોટકાનું કામ એટલે શું. અને શુદ્ધ ગુજરાતીમાં લખજો કાં હિન્દીમાં લખજો. ઇંગ્લિશમાં થોડુંક ગેંગે ફેફે છે. શું હોય આપણને થતું હોય થોડી પ્રોબ્લેમ, તો આપણે કહેવામાં શું વાંધો છે. યસ, આ સરસ છે, કેમ કે હું ફેસ ટુ ફેસ દેખાઉં છું. તેલ આવી ગયું છે. અને હા, નહીં ખબર પડતી હોય અથવા નહીં કોઈ કમેન્ટ કરે તો ઓબ્વિયસલી હું છું જ કહેવા માટે ખોટકાનું કામ શું. તો બટ પેન કુકર ગરમ થઈ ગયું છે એટલે આપણે નાખી દઈશું થોડુંક વધારે પ્રમાણમાં તેલ. અને આજે બનાવવાનું છે સ્વાદિષ્ટ બટેકાની સબ્જી અને રોટલી. તમને એમ થતું હશે કે કેમ કે આ 2 દિવસથી હું ઘરે છું ને, તો બધી પ્રિપરેશન, બધું ઘરનું કામ એટલે બધું જ માથે છે. અને આજે દુકાને જવાનું છે. ખબર છે ને, આપણે કાલે બ્લોગમાં મેં કીધું હતું કે મારે ને ચેતનને થોડું થઈ ગયું હતું, એટલા માટે કાંઈ વાંધો નહીં. પતિ પત્નીમાં તો આવું ચાલ્યા રાખીએ તો જ જીવનની ગાડી સરખી ચાલે અને જીવન જીવવામાં મજા આવે થોડુંક. કેમ કે હર દિવસ આમ ગુડ હેલ્ધી એવું નહીં, થોડુંક ઊંચું નીચું હોય ને, ઊંચે નીચું હોય ને તો જીવનની ગાડી જે ચાલતી હોય ને એમાં મજા આવે. તો આપણામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા આપણા ખબર પડે. પતિમાં એવું હોય એટલે થોડુંક નોકઝોક હાલે, મજા આવે. પણ આમ સ્માર્ટ ગર્લ હું સાચવી લઉં છું. ચેતનની જે નબ્સ છે ને, મને ખબર છે એની નબ્સ અહીંથી સીધી પેટે જાય છે. એટલે સારું જમાડ દો ને એટલા દિલ એનું ખુશ છે. તો કાલે તમને એમ થયું હશે, ઓ માય ગોડ, કાલે તમને એમ થયું હશે કે પ્રિયા કંઈ બનાવતી એવું હશે તો જમવાનું મહેમાનને ખૂબ સરસ રીતે સાચું છું મારા જેઠને. તો જે દી આવ્યા હતા ને તે દી મેં શું બનાવ્યું હતું, એમને ઢોકળી શાક ખાવાનું બહુ મન હતું એટલે ઢોકળી શાક ખાધું હતું. પછી હતું એ લોકોને ગયા હતા જ્યાં કામે આવ્યા હતા ને, જો હમણાં બોલી જાત ને તો મારું પોપટ થઈ જાય. તો એ ત્યાં ગયા હતા. કાલે આખો પરમ દિવસ રાતે ગયા હતા અને કાલે બપોરે 5 વાગ્યા પછી આવ્યા છે. એટલે ચેતનના માટે બનાવ્યું હતું મેં સેવ ટમેટાનું શાક અને ચાપડી. અમે કીધું નહીં, એની ઈચ્છા હતી અને ભાઈ એ વસ્તુ ખાધી નહોતી, એટલા માટે સેવ ટમેટાનું શાક ને ચાપડી બનાવ્યું હતું. આજે છે આલુનું શાક. કેરીના રસનું છે મને મનમાં, પણ છે ને જે પ્રિયા અંદરની પ્રિયા છે ને એને કેરીનો રસ બહુ ભાવે છે. એટલે ડાયાબિટીસમાં અને ભાઈ ના પાડતા હતા કે ના હમણાં નથી ખાવું. એટલા માટે હવે જોઈએ, ચેતન ઉપર આધારિત. ચેતનના માઇન્ડમાં હશે, યાદ આવશે એટલે લેતા આવશે. નકર તો સીતારામ.
સાંજે આજે બપોર નીકળું કરતા હતા પણ ચેતનને રોકી દીધા છે. જો સાંજે રોકાઈ જશે ને તો ભજીયાનો પ્રોગ્રામ થશે. ભજીયા ખવડાવશું આપણી સ્ટાઇલમાં. તો બસ એવી રીતે છે. ધ્રુવીબેન તૈયાર થઈ ગયા છે. અડધી કલાકમાં એને રેડી કરવાના છે. પણ એની ફૂલ જેની માટે મેં રજા રાખી છે એના પેપર માટે રજા રાખી છે. પણ પેપરનું ધ્યાન દઈને જે બીજો મોબાઈલ છે, જે મોબાઈલ ઘરે રાખવાનો છે ઓનલી ફોર ફોન કરવામાં યુઝ કરવાનો છે, એ યુઝ ગેમ અને કાર્ટૂન માર ન જોવી. આગી જાય ઉડશે. આ ભલે આ આગી જા ઉડશે. આજે મેં નવીનમાં વળી બાયણું એવું બધું ક્લીન કર્યું છે. તમને ધોળું લાગશે. બહુ સરસ કામ કર્યું છે. કામમાં બહુ ટાઈમ ગયો છે. આજે મેં કામ સવારે કર્યું પણ અત્યારે બાફી દીધું છે. ઘરમાં બારી ન ખોલી. હા મસ્ત લસણવાળી ચટણી અને અમારું ગામનું મરચું જે બા લાયા છે સાસુ મમથી ઢોલરવાથી, એટલું મસ્ત છે. શાક તો એટલું આમ મને છે. તો જો આજે પેકેટ છે ને તોડીને ભરી લીધું છે. એક નંબર મરચું છે. આ પાછું બીજામાં એક પેકેટ બીજી બરણી ભરવાનું છે. તો ચલો ફટાફટ રસોઈ બનાવી નાખું. અને સોરી કે હું તમને એન્ટરટેનમેન્ટ કરી નથી શકતી, એટલે આ પાર્ટ આખો બધું આજે સરખો કર્યો. ને બાયણું જો બધું ક્લીન એન્ડ વ્હાઇટ અહીં જો એટલે કરી નાખ્યું છે. થોડુંક કંટાળો આવે છે પણ વારે ઘડી વચમાં રામાયણ રામાયણ જ ચાલુ રાખું છું, જેથી કરીને મને બહુ મજા આવે છે હમણાં રામાયણ જોવાની. અત્યારે ભાગ હું ક્યાં પૂગી છું આ 3 દિવસની અંદર. હા, હનુમાનજી નહીં એ તો મેં વચ્ચે કાપીને થોડુંક જોઈ લીધું. રામે બાલીને બાળ માર્યું ને ત્યાં સુધી જોઈ લીધું છે મેં. અને હવે લક્ષ્મણ ભૈયા ને ખીજાય છે. રામ નથી ખીજાતા, લક્ષ્મણ ભાઈએ બધાને ખીજાય છે કે રામે તમારું કામ કરી નાખ્યું છે. જે બાલીની ગાદી હતી એ આપી દીધી છે, તો હવે તમારે બીજું જે રામનું કામ હતું એ કરવાનું છે. એટલે ખીજાય છે. એટલે બધા ભેગા હવે થશે. એ પાઠ ચાલુ થશે. બહુ મજા આવે છે. બધાય જોજો રામાયણ, જેથી કરીને આપણા જે સંસ્કારો આપણે ભૂલી ગયા છે એ આપણને પાછા યાદ આવે છે. સીતાજી જે વચન બોલે છે ને, સ્વામી, બહુ ફાઇન લાગે છે. મેં કાલે ચેતનને કીધું હતું, પ્રાણનાથ પ્રિય પ્રાણનાથ આ કરવાનું છે. તો ચેતન મારે આવું જે કંઈ બોલ્યા ને પ્રાણનાથ મારા ખાલી હું કરી નાખ્યું. તો બહુ મજા આવે છે. હું તમને કહેતી રહીશ ક્યાં સુધી જોયું, ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, ક્યાં સુધી જોયું હતું. અત્યારે હવે રોટલીનો લોટ બાંધીશ. મારું સુદર્શન ચક્ર ટાઈમ વેસ્ટ કરી રહ્યું છે. અત્યારે બોલો 11:30 વાગે ચા ભાખરી. એટલી આ છોકરીમાં કુટેવ ભરાઈ ગઈ છે ને એની વાત જવા દો. કેમ કે આ લોકોને કેવું છે કે ચા ભાખરી નવું આપ્યા રાખો તો ખાધા રાખે. ચા છે ને થોડીક વધારે બને નાખું, કેમ કે આપણે માં છે. મેં માં ચા વધારે બનાવી હોય. પરેશભાઈ મોડા ઉઠ્યા હતા ને તો એની હાટું બહારથી ચા બનાવી હતી. ધ્રુવી 11, 10:30, 11:15 વાગે આવે ને પછી પાછો નાસ્તો કરે. સવાર ચા દૂધ પીને જ નફરું જાય. હું એમ કહું ખા તો કે નહીં મમ્મી કર્યા રાખે. ગેસ બંધ કરી દો પછી મસાલો કરું, ન કરે બોબડાઈ જાય નીચેથી. તાળી બેસી જાય ને શાક. એટલે અત્યારે છે ને રસોઈ કરી હોય તો ખાઈ લે, પણ આવીને છે ને એને ડબલ વખત ખાય. બેને ફોન જોયો ને એટલે ચા ભાખરી ખાવાનું રહી ગઈ. એટલે બેન ખાય છે અત્યારે ચા ભાખરી અને વરાળિયા પાપડ તળેલા. તો બસ મળીએ બપોર પછી. હવે તો ખુરાફાતી કંઈ કરવું જ પડશે, કારણ કે ખુરાફાતીમાં તો હું કામ કરું છું ઘરનું. અને આજે તો દુકાન જઈશ. તમને કેવું લાગ્યું મેં એવી રીતે કામ કર્યું? જો એવી રીતે કામ કરવું પડે. કટિંગનું કામ હોય, બટનનું કામ હોય, પછી અમુક જગ્યાએ કોકે બગાડ્યું હોય તો મારે મશીને બેસવું પડે. કોક ન આવ્યું હોય, અર્જન્ટમાં હોય તો મશીને બેસવું પડે. સાફ સફાઈ. એટલે આજ બપોરે જઈશ દુકાને, પાછી ઓલી ટોયલી લઈને ચા લઈને પતિદેવ પ્રિય પ્રાણનાથને ચા લઈને જઈશ. તો બધું વિભિન્ન પ્રકારનું હોય છે, તો નિભાવવું પડે છે. તો ચલો
મળીએ બપોર પછી. તું પૂછીશ નથી? કહીશ તું 8 વાગી ગયા છે. દાદા કેવા લાગ્યા ભજીયા તમને? મસ્ત મસ્ત. પપ્પા તમને? પૂરથી નો તો ગાઈઝ જો હું માથું ઓળખાવું છું મમ્મીને. પણ રાતે ધ્રુવી તો જમી કરીને નવરા થઈ ગયા છે, સુવાની હવે તૈયારી કરી રહ્યા છીએ. તો હવે કાલે મળશું નવા દિવસે નવા વ્લોગ સાથે. ચેતન ગયા છે પરેશભાઈને મૂકવા અને નેન્સી હોમવર્ક કરે છે. ધ્રુવીબેન એના સ્ટન્ટ ચાલુ કર્યા છે. હવે પથારી કરી સૂઈ જઈએ, કેમ કે હવે વહેલા સૂશું તો વહેલા ઉઠશું. તો ચલો ફટાફટ આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ પણ કરજો ને બેલ આઇકન દબાવી દેજો. કાલે મળશું નવા દિવસે નવા વ્લોગ સાથે. બાય.